કતારગામ પોલીસે દેશી હાથની બનાવટ પિસ્તોલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી પોલીસે દેશી હાથની બનાવટની પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે। આરોપીએ થોડા સમય પહેલા જ અરવિંદ નામના યુવક પાસેથી પિસ્તોલ ખરીદ્યું હતું। આરોપી સિંગણપુર વિસ્તારમાં છૂટક મજૂરીનો કામ કરતો હતો। શા માટે પિસ્તોલ લીધું એ સમગ્ર બાબતે પોલીસે આરોપી પ્રદીપ દીનનાથ વર્મા વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કતારગામ પોલીસે દેશી હાથની બનાવટના પિસ્તોલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી પોલીસે દેશી હાથની બનાવટની પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે। આરોપીએ થોડા સમય પહેલા જ અરવિંદ નામના યુવક પાસેથી પિસ્તોલ ખરીદ્યું હતું। આરોપી સિંગણપુર વિસ્તારમાં છૂટક મજૂરીનું કામ કરતો હતો। શા માટે આ પિસ્તોલ લીધું હતું અને સમગ્ર બાબતે પોલીસે આરોપી પ્રદીપ દીનનાથ વર્મા વિરુદ્ધ આર્મ્સ એક્ટનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। કતારગામ પોલીસે તેઓને મળેલ બાતમી આધારે આરોપી પ્રદીપ કુમાર ઉર્ફે કુલદીપ સન ઓફ દીનાનાથ વર્મા નામના આરોપીને એક કન્ટ્રી મેડ પિસ્ટલ અને 5 રાઉન્ડ એમ્યુનેશન સાથે પકડી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરેલ છે। આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તે સિંગણપુર વિસ્તારમાં લારી રાખી છૂટક વેપાર કરે છે અને પોતાને અગાઉ કોઈ દુશ્મની હોવાના કારણે પોતાના સ્વબચાવ માટે હથિયાર રાખતો હોવાની પ્રાથમિક હકીકત જણાવેલ છે। આ ગુનાના કામે આ હથિયાર તેણે અરવિંદ નામના એક આરોપી પાસેથી મેળવેલું છે, જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને ખરેખર આરોપીનો હથિયાર રાખવા પાછળનો મોટિવ શું હતો અને આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ અને અન્ય કોઈ હથિયારોની લેતી દેતી કંઈ થઈ છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને ટૂંક સમયમાં આ બાબતે વિશેષ તપાસ હાથ ધરી અને આવી કોઈ જો ગેંગ હશે તો એનો પર્દાફાશ કરવામાં આવશે।